ખેરાલુ નગરપાલિકા સંચાલિત ગ્રાન્ટેડ હાઈસ્કૂલની આચાર્યની ભરતી માટે મોટી ગેમ રમાયાની ચર્ચા। ખેરાલુ શહેરમાં એકમાત્ર દિવાળીબાગ ગર્લ્સ હાઈસ્કૂલ યુવતીઓને ભણાવવાની સ્કૂલ છે। ઘણા સમયથી આ સ્કૂલમાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે ધર્મેન્દ્રભાઈ દરજી ફરજ પર હતા। સરકાર દ્વારા જાહેરાતો આપી અરજીઓ મંગાવવામાં આવી, જેની 13 માર્ચના રોજ IMJ સર્વ વિદ્યાલય બલોલ ખાતે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા। બલોલ ખાતે ઇન્ટરવ્યૂમાં ખેરાલુ નગરપાલિકા વતી કારોબારી સમિતિ ચેરમેન રાજેન્દ્રભાઈ સથવાર અને સભ્ય આશાબેન ગોવિંદભાઈ પ્રજાપતિ હાજર રહ્યા હતા। આચાર્યના ઇન્ટરવ્યુમાં 4 અરજીઓ આવી, જેમાં 2 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શિક્ષિકા પંડ્યા પૂનમબેન મનુભાઈ અને પામોલ ગામના સરોજબેન મનોજભાઈ ચૌધરીએ મહેસાણા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 13/3ના રોજ ઇન્ટરવ્યુ પ્રક્રિયા અંતર્ગત ખેરાલુ નગરપાલિકા મેનેજમેન્ટ કમિટી સંચાલક પ્રમુખને પત્ર લખ્યો। આચાર્યની ભરતીમાં દેવડા દક્ષાબેન જુજારસિંહ અને દેસાઈ સરોજબેન રગજીભાઈ બંને ગેરહાજર રહ્યા હતા। સરોજબેન મનુભાઈ ચૌધરીની નિમણૂકનો ભલામણ પત્ર ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસને મળતા તેમણે પ્રમુખ સહિત કમિટીને આપ્યો। 18/3ના રોજ આચાર્યની જગ્યાએ સરોજબેન મનુભાઈ ચૌધરીને હાજર કરવા આદેશ હોવા છતાં ડિલે કરવાની પ્રક્રિયા હાલ ટોક ઓફ ધ ટાઉન બની છે। નગરપાલિકાના નવીન બોર્ડમાં પ્રથમ ભરતી કરવામાં જ્ઞાતિવાદ ચલાવવામાં પ્રમુખ મોહિનીબેન વી પંડ્યાની ટીમ સારા આચાર્યની ભરતી કરશે કે કેમ તે સવાલો ઉઠી રહ્યા છે। ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ મીડિયા સમક્ષ આ મુદ્દો મેનેજમેન્ટ કમિટીનો કયો, પરંતુ પ્રમુખ મોહિનીબેન વી પંડ્યાનો સંપર્ક કરતા બહાર હોવાનું જાણવા મળી રહ્યું છે। ખેરાલુ નગરપાલિકાની આવી કામગીરી પ્રથમ કોળીએ માંગ આવવાની ચર્ચા જોવા મળી રહી છે। ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ, ખેરાલુ। ગોવિંદભાઈ, ખેરાલુ નગરપાલિકા સંચાલિત દીવા ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્યની ભરતીમાં શું પરિસ્થિતિ છે? એનું બોર્ડની રચના થઈ તેના બીજા દિવસે લગભગ સવારે 9:30 વાગે મેલ આવેલો અને તાત્કાલિક ભરતીનું આયોજન થયેલું, એટલે આપણે બોર્ડ આખું અજમંજસમાં હતું। એ દરમિયાન મારો અને રાજુભાઈ કડિયાનો ઠરાવ કર્યો ને અમે લોકો ઇન્ટરવ્યૂમાં ગયેલા। જો આગળીઓ કેળવણીકાર અને DO કચેરીનો સ્ટાફ અને સરકારશ્રીના પ્રતિનિધિઓએ હાજર રહીને એનું ઇન્ટરવ્યૂ કરેલું। એમાં સરોજબેન ચૌધરી કે જેઓ પામોલના વતની છે, એમની પસંદગી થયેલી છે। હવે એ બેનને હાજર કરવાનો વિષય છે, તો બોર્ડમાં સહમતિ ન સધાતો, એક સૂત્રતા ન જળવાતો, બેનને હજી સુધી નિમણૂક આપેલ નથી। હજી 1-2 દિવસથી રાહ જો બધા સંમત થઈ જશે તો બેનનો ઓર્ડર આપવામાં આવશે। વાત એવી છે કે 5 દિવસ સુધી જો ઓર્ડર ન થાય તો આ પ્રક્રિયા ડિલે થઈ જાય અને પરિસ્થિતિ અવળી નિર્માણ થાય। શું કહેશો એ બાબતે? હા, એટલે કાલે 5 દિવસ પૂરા થશે મારી જાણ મુજબ, પણ બને તો સુધી કાલે કોઈ ને કોઈ એનું પરિણામ આપની સમક્ષ છે। આ જે સરોજબેનનું માધ્યમિક શિક્ષણ બોર્ડે જે લેટર ઇસ્યુ કર્યો છે, શું નગરપાલિકાનું બોર્ડ એને વળગી રહેશે કે ડિલે વધુ કરવામાં આવશે? હું માનું છું ત્યાં સુધી વળગી જ રહેવું જોઈએ અને બોર્ડમાં કંઈ અજબંજસ હોય તો એનું સમાધાનકારી નિર્ણય લાવી અને એમાં આગળ વધવું જોઈએ।